પછી તું મને બોલાવતી રહે. હું બોલાવ હું છું હું લેવા બાંધો છો બે એલા ભાઈ આ ખર્ચા બહુ કરાવે. હવે મને આના ખર્ચા નથી પોહાતા. તો એ ગર્લફ્રેન્ડ બનાવતા પેલા વિચારવું તું ને ખબર ન પડે ગાડી ફોર્ચ્યુનર હોય તો વેરેન્ટેજ વધારે જ આવે ને. ખર્ચાનો વાંધો નથી. હવે એને કોઈક બીજી મળી ગઈ એની હારે વાતે કરતો એનો ફોન ચેક કરો. લ્યો બોલો આ તો અમારો જ ચીકો ખોટો નીકળો. હવે આમાં શું કરવું? હવે ઈ તો ખાલી મારી જસ્ટ ફ્રેન્ડ જ છે, પણ ઈ બીજા કોઈક છોકરા હારે વાતો કરે એનું હું? તારે જેમ ઓલી ખાલી જસ્ટ ફ્રેન્ડ છે ને તો મારે પણ ઈ ખાલી જસ્ટ ફ્રેન્ડ જ છે. ઓકે લ્યો બોલો આ બે તો એક હરખા જ નીકળ્યા. ગમે એમાં ઘણ મારો એકેયમાં ઘોબો ઉપડે એમ જ નથી. આ તો રેજે તારા ઓલા જસ્ટ ફ્રેન્ડ ભેગી મન ના બોલાવતી. આ તો તુંય રહેજે તારી જસ્ટ ફ્રેન્ડ ભેગો મને ન બોલાવતો. હા એલા ભાઈ તારા હાચન બ્રેકઅપ કરવાનું હે? ના એલા ભાઈ આ તો ઈગો આડો આવતો એટલે હું આડહવરું બોલાઈ જતું હોય સમાધાન કરાઈને. પ્રેમમાં ઈગા બીગા સાઈડમાં મૂકવા પડે ખબર ન પડે? હા ભાઈ મૂકી ગઈ સાઈડમાં પણ તું અત્યારે મારું સમાધાન કરાઈને. તો ઓલી તું જેની હારે અટાણે જસ્ટ ફ્રેન્ડ છે તારી એની હારે વાતો કરે છે એની હારે ખાલી જરાક મારી મુલાકાત કરાવી દેજે. ભલે તો ખાલી મુલાકાતનું જ કહું છું, બાકી આ હાય હેલો ની ઇન્ટ્રોડક્શન ની જરૂર વિનુ દાદાને નથી, કેમ કે અડધી પોણી દુનિયા ઓલરેડી વિનુ દાદાને ઓળખે જ છે. સમજાણું? હા ભાઈ તારી મુલાકાત કરાવી દે પણ તું અત્યારે બસ મારું સમાધાન કરાવી દે. અરે મેહલ તને આ રિંગ તો મયંકે તમારી પહેલી મુલાકાતે ગિફ્ટમાં આપી હતી કે નહીં? અને મયંક તને આ વોચ તો મેહલે તારા બર્થડે ઉપર ગિફ્ટ કરી હતી ને? એક સમય એવો હતો કે તમે બે એકબીજાને મળવા માટે બાંધતા અને ઝઘડતા, અને આજે નોખા થવા માટે બાંધો છો. અને બે માણામાંથી ગમે એકને જાતું કરી દેવાય. વાંક ન હોય અને સોરી કહી દો તો ન્યા ક્યાં તમારા કઈ ફૂલ ઉતરી જવાના? અને મયંક તો મને હજી કાલ સાંજે જ કહેતો હતો કે હું લગ્ન કરીશ તો મેહલ હારે જ કરીશ. અને મેહલ તું પણ મને કહેતી હતી કે મયંક મારો સાચો પ્રેમ છે, હું એને ક્યારેય નહીં મૂકું. અને આજકાલ આ છોકરાઓ બધા છોકરીઓને બેનપણીઓ બનાવવા મંડી ગયા છે ને આ છોકરીઓ બધા છોકરાઓને બેનપણાઓ બનાવવા મંડી ગયા છે. આ તમે ફ્રેન્ડો બનાવો એનો કઈ વાંધો નહીં, પણ મર્યાદામાં રહીને ફ્રેન્ડો બનાવજો. આ ફ્રેન્ડો બન્યા પછી તમે બધા મર્યાદાઓ ભૂલી જાવ છો. અરે તમે તો પ્રેમી પંખીડાઓ કહેવાઓ. તમે તો ખાલી પ્રેમ જ કરી શકો, બાકી જોડી તો ઉપર વાળો જ બનાવે છે યાર. ખેલ તો બધો નસીબનો છે કે કોને કેટલું મળશે. બાકી રાશિ તો રાધા અને રૂક્ષ્મણીની એ સરખી જ હતી યાર. સોરી મેં હું મારી ભૂલ થઈ ગઈ. હવે હું આવી ભૂલ પાછી કોઈ દી નહીં કરું. નહીં હું સોરી, મારી પણ ભૂલ છે. હું તારી ઉપર ખોટે ખોટા શક કરતી હોઉં. નહીં હું સોરી. નહીં હું સોરી. બસ પણ હવે ક્યાંક તમે પાછા સોરી ઉપરથી નો બાંધી પડો. જાવ જાવ તમે તમારે બે માણસ ફરો અને હંપીને રહી જાઓ, બાંધતા નહીં પાછા. લોકો એમને જ નથી આપતા વિનુ દાદાને માન. ગમે એવું બાંધણું હોય તાત્કાલિક કરાવી દઉં સમાધાન.